સાહેબ માન્ય નિવૃત્ત હવે પૂર્વ મંત્રી શ્રી માન્ય શિક્ષક સમિતિના ચેરમેન શ્રી નિકુંજભાઈ આપણા સૌની ઉપસ્થિતિ માન્ય સમિતિના ચેરમેન શ્રી રાજભાઈ ડાબી સાહેબ નરેશભાઈ ગોહિલને આજના અવસરે ઉપસ્થિત મહાનુભાવનો આપ શબ્દોથી સ્વાગત કરશો. કાર્યક્રમમાં જેમને આપણી માટે ખૂબ સરસ રમતગમતના પૂર્વ ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, પૂર્વના ધારાસભ્ય શ્રી તેમજ અને બોટાદના તમામ ખેલાડી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના ભાઈઓ બહેનો અને પોલીસ સમાપન સમારંભના દીપ પ્રાગટ્ય સાથે સ્વાગત કરશો. જોરદાર તાલીથી આપણે સૌ બધા મળીએ શ્રી પરેશભાઈ ચૌહાણને આજના અવસરે અને મોદી સાહેબને આ તકે આપણા મંચના માધ્યમથી આપણે ધન્યવાદ આભાર પ્રસ્તાવ કરીએ છીએ કે મોદી સાહેબે આખા દેશમાં સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે ને વધુ ઉજાગર કરવા માટે જે જિલ્લામાં દરેક જિલ્લામાં આ રમોત્સવ ઉજવાઈ રહ્યો છે, ખૂબ આનંદની વાત છે. ને આવનાર સમયમાં કોમનવેલ્થ વગેરે જે ગેમો આવવાની છે દેશમાં, એની તૈયારી રૂપે જાણે અત્યારથી જ આપણો માહોલ એવો બની ગયો કે બધા જ લોકો હર્ષભેર જોડાણા અને ખાસ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે. પાર્ટીમાં પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે અને આપણા વિકલાંગોને સૌથી પહેલાં લાગે નિમુબેને પહેલે દિવસે અમે જે ઉદ્ઘાટન કર્યું હતું એ વિકલાંગ લગભગ 500 લોકો ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. એને પણ હું મારા ધન્યવાદ આપું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરદર્શી વિઝન અને ભારત સરકારના કેબિનેટ મંત્રી રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં અમારી સરકારે યુવા પ્રતિભાને ખેલવા અને ખીલવાનો અવકાશ આપી રહ્યા છે. સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ 3 મહિનાથી સતત ચાલી રહ્યો છે અને એના ભાગરૂપે આજે સમાપન છે. અને આ સમાપનમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વૈશ્વિક નેતા, લોકપ્રિય નેતા મોદી સાહેબ આપણી સાથે આજે વર્ચ્યુઅલ તમારા બધાના ઉત્સાહમાં વધારો કરવા એ આપણી સાથે 11 વાગે લગભગ 11 વાગ્યાના સમયે એ જોડાવાના છે. આજે સાંસદ ખેલ મહોત્સવ અત્યંત ગૌરવ અને આનંદપૂર્ણ સમાપન સમારંભ થયો છે ત્યારે આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું. માન્ય અમોભાઈ શાહ સાથે પણ વિનંતી કરીએ, સર્વેને વિનંતી કરીએ કે આ કુસ્તી 35 વર્ષની કેટેગરીમાં ભાવનગરની યુનિવર્સિટી PNR પાલિકા. ત્યારબાદ માન્ય પ્રમુખશ્રીઓને પણ વિનંતી મંચ પર પધારશો. ભાવનગરમાં ગર્લ્સ કેટેગરીમાં એથ્લેટિક્સમાં